મેનેજમેન્ટ ગુરુ દ્વારા સુરતમાં 2 મેગા બિઝનેસ સમિટનું સફળ આયોજન. હર્ષવર્ધન જૈન ઉદ્યોગકારોને વિકાસના મંત્ર આપ્યા. મેનેજમેન્ટ ગુરુના સ્થાપક શ્રી જય પાંડે અને શ્રી મહેશભાઈ દ્વારા સુરતમાં ટેક્સટાઇલ અને એમ્બ્રોઇડરી ઉદ્યોગના વિકાસને પ્રોત્સાહન આપવા માટે 2 વિશાળ બિઝનેસ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું. ધ ગ્રે મેન્યુફેક્ચર ગ્રોથ સમિટ MBA એમ્બ્રોઇડરી ઇન્ડસ્ટ્રીઝ માટે બિઝનેસ વર્કશોપમાં જાણીતા બિઝનેસ મેન્ટર અને મોટિવેશનલ સ્પીકર હર્ષવર્ધન જૈન ઉદ્યોગ સાહસિકો, ઉત્પાદકો અને યુવા વ્યવસાયકારોને વ્યવસાય વિકાસ, આધુનિક મેનેજમેન્ટ, બ્રાન્ડિંગ, માર્કેટિંગ અને લીડરશિપ અંગે માર્ગદર્શન આપ્યું છે. ગ્રે મેન્યુફેક્ચર ગ્રોથ સમિટ દરમિયાન ગ્રે મેન્યુફેક્ચર દ્વારા આકર્ષક એક્ઝિબિશન સ્ટોલ રજૂ કરવામાં આવ્યો છે. મુલાકાતીઓને કંપનીના ઉત્પાદનો, નવીન ટેકનોલોજી અને ઉદ્યોગલક્ષી સોલ્યુશન અંગે માહિતી આપવામાં આવી હતી. સ્ટોલને ઉદ્યોગ જગત તરફથી ઉત્સાહભર્યો પ્રતિસાદ મળ્યો હતો. આ ઉપરાંત MBA ઇન એમ્બ્રોઇડરી ઇન્ડસ્ટ્રીઝ માટે બિઝનેસ વર્કશોપનું આયોજન સરદાર સ્મૃતિ ભવન, વરાછા, સુરત ખાતે કરવામાં આવ્યું. હર્ષવર્ધન જૈને પોતાના સંબોધનમાં 5M માનવ શક્તિ, મશીનરી, સામગ્રી, નાણાં અને વ્યવસ્થાપનના મહત્વ પર પ્રકાશ પાડતા જણાવ્યું છે, આધુનિક ટેકનોલોજી, યોગ્ય મેનેજમેન્ટ, મજબૂત બ્રાન્ડિંગ દ્વારા ઉદ્યોગને લાંબા ગાળાની સફળતા પ્રાપ્ત થઈ શકે છે. કાર્યક્રમમાં શ્રી ઓમ જરી ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રજૂ કરવામાં આવી હતી. ગ્રે મેન્યુફેક્ચર ગ્રોથ સમિટનું આયોજન ફ્રોન મશીનરી અને રોયલ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું, જ્યારે MBA એમ્બ્રોઇડરી પ્રોગ્રામનું આયોજન સિનેમ્સ, લિબર્ટી એમ્બ્રોઇડરી મશીન અને ઓમ સત્યાત અને BTW થ્રેડ દ્વારા ટાઇટલ સ્પોન્સર તરીકે કરવામાં આવ્યું હતું. બંને કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ટેક્સટાઇલ અને એમ્બ્રોઇડરી ઉદ્યોગ સાથે જોડાયેલા ઉદ્યોગકારો, ઉત્પાદકો, વ્યવસાયિકોએ હાજરી આપી હતી. ઉપસ્થિતોએ કાર્યક્રમને જ્ઞાનવર્ધક, પ્રેરણાદાયી, વ્યવસાય વિકાસ માટે અત્યંત ઉપયોગી ગણાવ્યા હતા. બંને સમિટ ઉદ્યોગ જગત માટે હતા અને આ બંને સમિટ ઉદ્યોગ જગત માટે નેટવર્કિંગ, જ્ઞાનની આપ-લે અને નવા વ્યવસાયિક અવસરો સર્જવા માટે મહત્વપૂર્ણ મંચ સાબિત થયા છે. મયુર નાકરાણી, રોયલ ગ્રુપ કંપની છે મારી. આજનો કાર્યક્રમમાં એવું હતું કે ભાઈ જે વિવિંગ ઇન્ડસ્ટ્રી છે, જે ગ્રે મેન્યુફેક્ચરિંગ છે, એને સાચું માર્ગદર્શન મળે અને કઈ રીતે એ લોકો આગળ હજી વધી શકે એના માટેનો હર્ષવર્ધન જેને બહુ સારી રીતે સમજાવ્યું કે કઈ રીતે ટેકનોલોજીમાં ટ્રાન્સફર થવું, કઈ રીતે સમય પ્રમાણે પરિવર્તન લાવવું અને કઈ રીતે વધુમાં વધુ એ નફો કરી શકે અને તેમના કારીગરોની દેખરેખ વધારે કરી શકે. આ 1200 જણાનો પ્રોગ્રામ હતો. मेरा नाम जय पांडे है और मैं मैनेजमेंट गुरु नाम का संस्था चलाता हूँ. आज का जो प्रोग्राम था वो प्योर ग्रे मैन्युफैक्चरर, जो कपड़ा के मैन्युफैक्चरर है उनके लिए था. और हमारा जो मेन ऑब्जेक्टिव है कि कपड़ा के व्यापारियों को डेवलप करना है, तो सबसे पहले जो ग्रे मैन्युफैक्चर जो उनका रूट है वहाँ पे अगर हम डेवलप करते हैं तो कपड़ा व्यापार और आगे बढ़ सकता है. अभी जो आए थे गेस्ट कौन है? ये मिस्टर हर्षवर्धन जैन जो आज के स्पीकर वक्ता थे और वो इंटरनेशनल मोटिवेशनल स्पीकर हैं और अब तक लाखों लोगों के जीवन में परिवर्तन ला चुके हैं. कितने साल से ये आप प्रोग्राम कर रहे हैं? मैं ये 2010 से ट्रेनिंग एंड कंसल्टेंसी इंडस्ट्रीज में हूँ और लोगों को डेवलप करने का काम कर रहा हूँ. 2016 से ऐसे बड़े कॉर्पोरेट इवेंट भी हम कर रहे हैं. आने वाले दिनों में क्या देख रहे हैं? नहीं, आने वाले दिनों में नहीं, अभी भी बहुत अच्छी अपॉर्चुनिटी है. कुछ नहीं तो इंडिया का पॉपुलेशन ही इतना ज़्यादा है, उतना बड़ा मार्केट है हम कह सकते हैं, तो बहुत स्कोप है. बट हाँ, हमें समय के साथ चेंज होना पड़ेगा, परिवर्तन होना पड़ेगा और उसके बाद तो बहुत सारी अपॉर्चुनिटीज़ है. थैंक यू. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.